ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી અનેક ભાજપ નેતાઓના બફાટો સામે આવી રહ્યા હતા। તેઓ જનતાને રીતસરની ધાક ધમકીઓ આપી રહ્યા હતા કે જો તમે અમને મત નહીં આપ્યા તો ગાંધીનગરના દરવાજા તમારા માટે બંધ થઈ જશે। જો તમે અમને મત નહીં આપ્યા તો પછી અમારી સુધી તમારી વાતો નહીં પહોંચે અને અમે એને નહીં સાંભળીએ। જો અમને મત ન આપ્યા તો સાંસદ તરીકે અમે તમારા વિસ્તારની ગ્રાન્ટ જ મંજૂર નહીં કરીએ। જ્યારે આ વિડીયો સામે આવતા હતા ત્યારે અમે એ વિડીયો બતાવ્યા અને કહ્યું કે નેતાઓ હવે ધાક ધમકી પર આવી ગયા છે। ત્યારે આ ધાક ધમકી લાગતી હતી, પરંતુ ચૂંટણી હાર્યા બાદ આ ધાક ધમકી તેઓ હકીકતમાં બદલી રહ્યા છે। પહેલા દાહોદમાંથી એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર હારી ગયા તો જે પૂર્વ તાલુકા પ્રમુખ હતા તેમણે આખા સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડીને લઈ ગયા, જાણે તેમના ખિસ્સાના પૈસાથી લગાવ્યા હોય। અને હવે ભરૂચમાંથી એક ચેટ સામે આવી છે, એક ફોટો સામે આવ્યો છે, જેમાં ભાજપના ઉમેદવાર હારી ગયા તો ખુલ્લી તલવાર સાથે ફોટો પોસ્ટ કરે છે અને કહે છે કે હવે મત નથી આપે એટલે પાણી પુરવઠા બંધ થઈ જશે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જ્યારે સામે આવ્યા ત્યારે લગભગ આખા ગુજરાતમાં ભગવો જ લહેરાયો છે। તેમ છતાંય ક્યાંક ભાજપને માર પડી છે અને અમુક જગ્યાએ તેમના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હાર પચાવવી પણ એક મોટી વાત છે અને જે ભાજપના નેતાઓ અને ઉમેદવારો પચાવી નથી શક્યા। પહેલા દાહોદમાંથી આવી ઘટના સામે આવી હતી અને ભરૂચમાંથી હવે આવી ઘટના સામે આવી છે। ભરૂચથી જે ભાજપના ઉમેદવાર હતા ખાલિદ અહેમદ મલિક, તેમના દ્વારા જે ચૂંટણીમાં હાર્યા ત્યારબાદ એક પોસ્ટ કરવામાં આવી, વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ વાયરલ કરવામાં આવી, જેમાં તેઓ ખુલ્લી તલવાર સાથે પોતાનો ફોટો મૂકે છે અને કહે છે કે હવેથી પાણી પુરવઠો બંધ થાય છે અને જો કોઈને તકલીફ હોય તો એ મારી પાસે આવજો। એ તમને પોસ્ટ બતાવી છે જે સોશિયલ મીડિયા પર વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ છે। આ પોસ્ટમાં તમે જોઈ શકો છો કે જે ઉમેદવાર છે ખાલિદ અહેમદ મલિક, તેઓ ખુલ્લી તલવાર સાથે ઊભેલા જોવા મળે છે। આ સિવાય જે મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે એ મેસેજમાં લખવામાં આવ્યું છે, કાન ખોલીને સાંભળી લેજો, આ કોઈ સામાન્ય સૂચના નથી પણ એક આખરી નિર્ણય છે। પાણી પુરવઠો હવેથી બંધ રહેશે। જો કોઈને પણ આ બાબતે કોઈ પણ પ્રકારની સમસ્યા, વાંધો કે પ્રશ્ન હોય તો તેમણે બીજે ક્યાંય રજૂઆત કરવાના બદલે સીધો મારો સંપર્ક કરવો। ગામમાં હવે પાણી નહીં આવે, જેને જે પણ તકલીફ હોય તે સીધો મારો સંપર્ક કરે। ખાલિદ અહેમદ મલિક। હવે આજે ખાલિદ અહેમદ મલિક દ્વારા ધમકી આપવામાં આવી છે। એક કાવી 2 નંબરની બેઠક ઉપરથી ઉમેદવાર હતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારી ગયા। હવે જીત અને હાર બંને પચાવવું ખૂબ અઘરી વસ્તુ છે અને આ ખાલિદભાઈ એને પચાવી નથી શક્યા એટલે આખા ગામમાં પાણી પુરવઠો જ બંધ કરી દીધો, જાણે પાણી તો એમના પપ્પાના કે એમના ખિસ્સાના પૈસાથી આવતું હોય ને એ પ્રકારનું વર્તન છે। અત્યાર સુધી એવું લાગતું હતું કે આ ભાજપ નેતાઓ ખાલી ધાક ધમકી આપે છે, પરંતુ હવે તો આ લોકો સીધે રીતસરની ગુંડાગર્દી પર આવી ગયા છે। સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડીને લઈ જવા, પાણી પુરવઠો બંધ કરી દેવો અને ખુલ્લી તલવાર સાથે ફોટો મૂકવો, એટલે તમે શું દર્શાવવા માંગો છો? ખુલ્લી તલવાર સાથે ફોટો પોસ્ટ કરીને તમે જનતાને ધમકાવવા માંગો છો કે જો અમારી સામે અવાજ ઉઠાવ્યો તો અમે આ તલવારથી તમને કાપી નાખશું, એવો સંદેશ આપવા માંગો છો? તમે શું સંદેશ આપવા માંગો છો તે તમારે અહીંયા પણ ક્લિયર કરવાની જરૂર હતી। જે પ્રમાણે તમે એવું સ્પષ્ટીકરણ કર્યું કે પાણી પુરવઠો હવે નહીં મળે કારણ કે મત નથી મળ્યા। આ કઈ લોકશાહી છે? અને જો આ પ્રમાણે લોકશાહી કામ કરતી હોય તો પછી આવી લોકશાહી માટે તો આપણા જે પૂર્વજો છે તેમણે સંઘર્ષ નહોતા કર્યા। હાર અને જીત બંને પચાવવું ખૂબ જ અઘરું છે, પરંતુ ભાજપના નેતાઓ તેને પચાવી નથી શક્યા અને આ પ્રકારેની ગુંડાગર્દી પર આવી ગયા છે, જનતાને હેરાન કરી રહ્યા છે અને પછી એવી આશા રાખે છે કે દર વખતે ચૂંટણીમાં અમને મત આપે અને અમને વિજયી બનાવે। આખી ઘટના સામે આવ્યા બાદ જે હાઈકમાન્ડ છે ભાજપનું, જે કમલમ છે, તેમના સુધી આ મેસેજ પહોંચવો જોઈએ। તેમને ખ્યાલ આવવો જોઈએ કે તેમના જે કાર્યકર્તાઓ છે, તેમના નેતાઓ છે તે શું કરી રહ્યા છે, જનતાને કેવી રીતે હેરાન, પરેશાન અને પ્રતાડિત કરી રહ્યા છે અને આ મામલે તેમણે કાર્યવાહી પણ કરવી જોઈએ। આ સિવાય પોલીસ તંત્ર અને ચૂંટણી પંચે પણ આ મામલે ધ્યાન આપવું જોઈએ અને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ
કારણ કે આ પ્રકારે રીતસરની લોકોને ધમકી આપવી અને તેમના જે બંધારણીય અને પ્રાથમિક અધિકારો છે તેમની પાસેથી છીનવી લેવા એ કોઈનો પણ અધિકાર નથી. એટલે આ મામલે પોલીસ તંત્રએ પણ ધ્યાન આપવું જોઈએ. આખી જે ઘટના સામે આવી છે, જે તસવીર સામે આવી છે અને જે મેસેજ સામે આવ્યો છે, જે જનતાને ધમકાવવામાં આવી રહ્યા છે, તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.